કલ્પભેદ બતાવ્યા છે આમાં. એક કલ્પમાં આવું બનેલું હોય, બીજા કલ્પ જયારે શરૂ થાય, આ સૃષ્ટિનો પ્રલય થાય અને બીજો કલ્પ આવ્યો હોય, એમાં બીજી કંઈક વાત આવી હોય. આવું સંતો પાસેથી આપણે મંતવ્ય સાંભળ્યું છે કે કથાઓ ક્યારેક ક્યારેક ફેરબદલ થાય છે. એનું કારણ એ છે કે કલ્પભેદના હિસાબે. પછી બાપુએ સરસ મજાને એક દ્રષ્ટાંત આપ્યો. ચલતી ચક્કી દેખ કે દિયા કબીરા રોય, દો પૈયન કે બીચ में साबित रहा न कोई. કબીર ભગવાન સંતોની દ્રષ્ટિ છે ને બહુ દીર્ઘ દ્રષ્ટિ હોય. આપણા ઉપર સદગુરુની કૃપા થઈ જાય, આપણી દિવ્ય દ્રષ્ટિ જ્ઞાન ચક્ષુ ખુલી જાય તો કોઈ પણ પ્રસંગમાંથી આપને જ્ઞાન મળે છે. ને એ જ્ઞાનને હિસાબે કબીર ભગવાન કે આ ચક્કી જે સવારમાં બેનો દળતા ઘંટીએ, એ ઘંટી દળતાનો પ્રસંગ જોઈને અને કબીર બહુ રેડ્યા. કે એ તો બાપુએ આપને સમજાવ્યું કે ભાઈ દો પૈયન કે બીચ મેં સાબિત રહા ને કોઈ. ત્યારે એના સદગુરુ એમ બતાવે છે કે જે ખીલાની બાજુમાં હોય ને એ સાબિત રહે છે. એટલે હરિનામની બાજુમાં જે હોય, સદગુરુના નામની બાજુમાં જે હોય, એ જીવ તરી જાય છે, એ જીવ સાબિત રહી જાય છે. પણ મારે વાત એ કરવી છે કે આ પ્રસંગ આપને બીજી બધી ઘણી દ્રષ્ટિઓ આપે છે. ખીલાની બાજુમાં હોય સાબિત રહી જાય એ તો બરાબર, પણ ઓલો લોટ થઈ ગયો એનું શું? જે દાણા છે એ લોટ થઈ ગયા છે. એ લોટ થઈ ગયો ને એ સમાજ કલ્યાણના કામમાં આવે છે. આ કાળચક્રના ગતિમાં જે માણસ આવા લોટ થઈ અને સમાજ કલ્યાણના કામમાં આવે ને, ભલા માણસ એના ઇતિહાસ રચાય છે. પણ આનાથી વિશેષ મારે એક વાત સમજાવવી છે. એ બેન છે ને, આપણે એ દ્રશ્ય કોઈ જોયા હોય તો ખબર પડે, નહીતર હું તમને વાત કરું. એ એક હાથે દળતી હોય અને એક હાથે આમ દાણા નાખતી હોય ને, એ અમુક દાણા છે ને એ અંદર નથી પડતા, એ ઉડીને બહાર વહી જાય છે. ક્યારેક જ આવું બને, એક મુઠ્ઠીમાંથી એક બે દાણા છે ને એ ઉડીને બહાર વહી જાય. એ ઘંટીની અંદર ન જાય, બેનના હાથમાં ન રહીએ અને આમ બહાર વહી જાય છે. આ જીવ છે ને એ અભાગ્યા છે. ઓલા તો ભલે દડાઈ ગયા પણ એ કામમાં તો આવ્યા સમાજને. એની રોટલી બની, એના રોટલા બન્યા, એનો મોહનથાળ બન્યો હોય છે, એનું કાંઈક ને કાંઈક બન્યું હોય છે ને સમાજને તૃપ્ત કર્યા. ખીલાને બાજુમાં હતા એ ભલે સાબિત રહી ગયા, પણ ઓલા ઉડી ગયા એનું શું? જે ભયથી ઉડી જાય છે માણસ, કોઈ ભગવાનના ભજનનો ભય લાગે છે, કોઈને દડાઈ જવાનો ભય લાગે છે, અને પછી ઉડીને બહાર નીકળી જાય ને, બહાર નીકળી જાય એના કઈ સરનામા નથી. તમે જુઓ, એ છે ને કાં હળી ગયો હોય ને ક્યાં માણસોના પગમાં ચીડ્યો હોય. એ દાણો પછી ક્યાંય બીજે કામ ના આવે. એ બેન હું હંજવાળી વારીને બહાર નાખે એટલે માણસોના પગમાં ચગદાય ને કાંઈ પછી ક્યાંય અગોચરમાં જઈને હળી જાય છે. આ જીવ છે ને એ બહુ અભાગ્યા જીવ છે. એટલે આપણે આપણું જીવન કેવું જીવી લેવું ને એ બતાવે આ પ્રસંગો. કબીર સાહેબે બહુ મજાની વાત કરી છે. જબ તું આયો જગ મેં જગ હસે ને તું રોય, એસી કરણી કર ચલો. એવી તમે તમારી કરણી, એવો તમારા કર્મ કરો કે આ જગતને રોવું આવે. તું હસો ને જગ રોય. જાવટાણે તમને હસવું આવે આ ફાની દુનિયા છોડવાનું. એક હર્ષ હોય કે હું મારા પિયુને મળવા જાઉં છું, મારા ભગવાનને મળવા જાઉં છું. આ શરીર છોડવાનો તમને હર્ષ હોય કે આ છોડી અને હું ક્યાંક મારા અસલી ઘેર જાઉં છું. એટલી સમજણ આવી જાય તો. નહીતર તો મગજમારી થાય ને, મરવાટાણે આનંદ કેને થાય. પણ કબીર સાહેબે એમ કીધું કે એવું કર્મ કરો, એવું કર્મ કરો, એવું સમજણથી જીવો કે તમને મરવાનો ભલા માણસ આનંદ થાય. ને બીજી વાત એ કીધી કે તું હસો ને જગ રોય. જગતમાં 5-10 માણસો એવા નીકળે કે તારા મરવા ઉપર આંસુ પાડે કે એક ભલો માણસ હોય. આવું જીવન જીવતા આ કથાઓ શીખવાડે છે. આ કથાઓ આવું જીવન જીવતા શીખવાડે છે. જીવનનું સાફલ્યતા જે છે, ભલે ગાય માતાની વાતો કરે છે બાપુ,
પણ એમાંથી આપણે શું લેવું ને? આપણે ગાયને કેમ સેવા કરી લેવી? એ તો ઘણા પ્રસંગો એમાં વર્ણન કરશે, કેવા કેવા કરે મને ખબર નથી, કારણ કે આ કોઈ ગાય માતાનું કોઈ પુરાણ આવતું નથી. બધા પુરાણોમાંથી સાર ભેળો કરીને બાપુએ કંઈક 2-3 વર્ષે આ મગજમારી કરીને આ કથા કરી છે. એટલે શું આવશે એ ખબર નહીં, પણ ગાય પૂજ્ય છે ને એ તો આપણે બધાને ખબર છે. આપણા વડીલો કહેતા ગાય પૂજ્ય છે, આપણા સંતોએ કહેતા ગાય પૂજ્ય છે. એટલે તો સંતોએ પોતાની ઝૂંપડીએ ગાય રાખી જ છે. આપણા કોઈ પણ સંતની તમે ઝૂંપડીની વાત કરો ને તો ગાય વગરની કોઈ ઝૂંપડી હોતી નહીં. ગાય પવિત્ર છે જ. હું તો એ કહું છું કે આપણા દેવતાઓને ગઢપણ કેમ ન આવ્યું ભાઈ? કોઈ પણ દેવ, અગ્નિદેવ લ્યો, પવન દેવ લ્યો, ઇન્દ્ર દેવ લ્યો, એને કોઈ ગઢપણ નથી. બ્રહ્માજીના વાળ સફેદ છે, પણ કોઈ એમ નથી કે તું બ્રહ્માજી બુઢા હતા. ગઢપણ નથી આવ્યું એનું કારણ શું? કોઈ દી આપણે વિચાર આવો ન કરીએ. આપણે એમ કે દેવતાઓ અમર હોય એટલે ગઢપણ ન આવે. પણ એનો ખોરાક છે ને કામધેનુ ગાયની ખીર જ હતો. સ્વર્ગમાં કામધેનુ ગાયનો વાસ છે અને એના દૂધની ખીર જ આ દેવતા લોકો ખાતા. અને બીજું દેવતાનો આહાર શું છે? અહીં આપણે યજ્ઞ યાગ કરી એનો ધુમાડો લે છે. કહી ને કે ભાઈ આ કઈ હોમી એ થોડું ત્યાં પહોંચવાનું છે. અગ્નિમાં ગયું, અગ્નિમાંથી જે વાયુ ઉત્પન્ન થયો એ વાયુ છે ને એ દેવલોક સુધી પહોંચે છે. આ અગ્નિનો ધુમાડો છે ને એ 5 તત્વને કંટ્રોલ, 5 તત્વને સમતોલ કરે છે. આ 5 તત્વના જ આ બધા દેહ બનેલા છે. પછી દેવલોકોના હોય કે મનુષ્યના હોય, પણ ઓલા એટલા બધા પવિત્ર બની ગયા છે. એને એ કામધેનુ ગાયનું દૂધ એટલું બધું પવિત્ર છે કે એને કોઈ બુઢાપો આવતો નથી. એનામાં એવી તાકાત છે. એ ન સમજાય ને તો આપણા વડીલોને યાદ કરો. એ 80 વર્ષે હળને ખંભે નાખીને વાડીએ વહી જતા. એ શેની તાકાત હતી? એ ગાયના ઘીની જ તાકાત હતી. ભલામણ છે, ગાયના દૂધ જ એને ખાધા હતા. એ 70-80 વર્ષે એ ખેતી કરવા જતા ને આપણે 50-60 વર્ષે પછી ઘરની બહાર નથી નીકળી શકતા. એટલે આપણે આપણા જીવનને તપાસતા નથી. કબીર સાહેબે એ કીધું છે કે તમારા જીવનના કર્મ એવા કરો કે સમજીને કરો, કે તમને કોઈ દી અફસોસ ન થાય કે આ આવી ગયું. એમ આપણે અફસોસ થાય ને હવે તો મોત આવી ગયું, કારણ કે બુઢાપો આવી ગયો. પણ એ પહેલા આપણે એવા કર્મ કરી લીધા હોય, એ પહેલા આપણે આ જીવનને સમજી લીધું હોય, અંદર જે માયલો છે એને આપણે ઓળખી લીધો હોય, તો પછી બહુ અફસોસ ન થાય. નહીતર અફસોસ થાય, કારણ કે આપણને ખબર નહીં હોય કે આ વયા જવાનું છે. ભૂલી જ ગયા હોય આપણે આ ધંધામાં, રોજગારમાં, પૈસા કમાવામાં, મોહમાં, માયામાં ભૂલી ગયા છે કે આપણે મરવાનું છે. એટલે મરવાનું છે એ યાદ રહી જાય ને તો પછી આપણને કંઈક ખોજ કરવાની ઈચ્છા થાય, તો કંઈક સત્કાર્ય કરવાની ઈચ્છા થાય, તો પછી આ જીવનને સાર્થક બનવાની ઈચ્છા થાય. એટલે ભગવાન શિવજીએ છે ને સ્મશાનમાં વાસ રાખ્યો કે રોજ એકાદી ચિત્તા બળે ને તો ખબર પડે કે આ આપણે જવાનું છે. એટલે ભગવાન શિવજીએ અંગે ભભૂતિ ચોડી, એને ખબર પડે કે આ શરીર છે એ એકવાર ભસ્મ થઈ જવાનું છે. આ સમાજને જ્ઞાન દેવા માટે ભગવાન શિવજી આવી લીલાઓ કરી છે. અને એ જ શિવજી મહારાજની સૃષ્ટિમાં ભગવતી સુરભી મૈયા આવ્યા છે, ગાય માતા આવી છે. એ ગાય માતાની આજ આપણે કથાઓ કરવી પડે છે ને, એ ખરેખર શરમજનક વાત છે. આ વક્તાઓ ગાય માતાની કથા એ શા માટે ચીડ્યા? નીકળે આ કથા તો હતી નહીં, ક્યાંય સાંભળ્યું નથી કે ગૌ કથા પેલા થતી, એમ ભાગવત કથા થતી, રામાયણ કથા થતી, મહાભારત ક્યાંક ક્યાંક થતું. બહુ ઓછા મહાભારત વાંચે, પણ ભાગવત અને રામાયણ આ 2 પારાયણો બહુ થતી. પછી શિવ કથાઓ ચાલુ થઈ અને હવે સંતોને એમ લાગ્યું કે ગૌ કથા કરવી જોઈએ. શા માટે? આપણે આપણો ધર્મ ચૂકી ગયા છીએ. આપણે ગાય માતાને ભૂલતા જઈએ છીએ. અને ભૂલ્યા પછી સંતોને એટલો બધો અફસોસ નહોતો કે ભલે ભૂલ્યા હોય, પણ હવે જગતમાં એવી ત્રાસ આવ્યો છે, એવી બીમારીઓ આવી છે જગતમાં. આ જે પંચ તત્વ છે, જે સૃષ્ટિ છે, એવી અનબેલેન્સ થઈ છે કે એનો ગાય સિવાય કોઈ ઉપાય જ નથી.
આ મહામારીઓ છે, આ પ્રકૃતિ જે અનબેલેન્સ થઈ છે એને બેલેન્સ કરવા માટે એક ઉપાય ગાય પાસે જ છે, એવું સંતોનું મંતવ્ય છે, શાસ્ત્રોનું મંતવ્ય છે. અને હવે વિજ્ઞાને ઊંધા કાન પકડ્યા છે. કોરોનામાં વિજ્ઞાને ઊંચા હાથ કરી દીધા, આની કોઈ દવા નથી કે. ત્યારે ગાય માતાએ કીધું કે મારે શરણે આવી જા, મારી પાસે છે જ. ને આપણે એ અનુભવ કર્યો ને, આપણે એ અનુભવ કર્યો. જે 5-7 લાખ રૂપિયા, 15-15 લાખ રૂપિયા દવાખાનામાં બગાડતા હતા, એની ગેરંટી નહોતી. પણ આપણા જે અહીં દવાઓ બની ગૌમૂત્રમાંથી, એ એક બોટલ પી લઈએ એટલે આપણે એમ તો કહી શકતા હતા કે તું પથારીમાંથી ઉભો થઈ જઈશ. આપણે અનુભવ કર્યા છે. એટલે હવે વિજ્ઞાને નક્કી કર્યું કે આ સૃષ્ટિ જે અનમેલ બની છે ને, આ સૃષ્ટિમાં જે વિકૃતિ આવી છે ને, એનું જો કોઈ પણ સોલ્યુશન હોય ને તો એ ગાય માતાના શરણમાં જ છે. ગાયના છાણમાં છે, ગાયના ગૌમૂત્રમાં છે, ગાયના દૂધમાં છે. આ સંતોને પીડા એટલે થઈ કે આ માણસો દુઃખી થાય છે, એટલે પછી આ સમજાવવા માટે ગૌ કથાઓ ચાલુ કરી. ગૌ કથામાં બીજું કાંઈ નહીં આવે, આ જ આવશે છેલ્લે સુધી, આ જ આવશે. ગાય માતાની ઉત્પત્તિ શા માટે થઈ, ગાય માતાને શરણ લઈ અને પછી કોણ કોણ તરી ગયા છે, કયા શાસ્ત્રનો આધાર ગાય છે. આમ તો આપણે જોઈએ ને તો હરેક શાસ્ત્રનો આધાર ગાય જ છે. કારણ કે હરેક કાળનો અંત છે ને એ ગાયથી થયો, અને હરેક દુઃખનો અંત છે એ ગાયથી થયો છે. બધા શાસ્ત્રોમાં આપણે વાંચીએ એટલે એમ જ આવે છે કે ભાઈ આ જગત ત્રાહીમામ પોકારી ગયું, એટલે બધા દેવતાઓ ભેગા થઈ પૃથ્વીએ ગાય માતાનું રૂપ લીધું, અને પછી દેવલોકો પાસે ગઈ. પછી બ્રહ્માજી પાસે ગઈ, બ્રહ્મા વિષ્ણુ પાસે લઈ ગયા, વિષ્ણુ છે એ શિવ પાસે લઈ ગયા. પણ સમાધાન તો ગાયની ભાષાથી જ થયું. એ ધરતી માતા એક સ્ત્રીના રૂપમાં નથી ગઈ, ધરતી પોતાના રૂપમાં નથી ગઈ, પણ ગાયને રૂપ લઈ અને ગાયને આગળ કરીને પછી બધા દેવલોકો ગયા છે. એટલે હરેક શાસ્ત્રનું જે મૂળ છે એ તો ગાય જ છે. ત્યાં આપણને ખબર પડે કે ભગવાન ગાય માતાનો અવાજ પેલા સાંભળે છે. હવે ગાય શેરીમાં રખડે છે, એનો અવાજ ભગવાન નહીં સાંભળતો હોય ને, એ અવાજ સાંભળ્યો એટલે તો આ બધી મહામારીઓ આવી છે ને. છતાંય મને એમ લાગે કે ગાય એટલી કૃપાળુ જીવ છે આ સૃષ્ટિનો કે આપણા હરેક દુઃખને એ પોતાના અંગ ઉપર લઈ લે છે. કારણ કે એ ખરા અર્થમાં માં છે. એક બાળક દુઃખી હોય ને એટલે એની માને નિરાશ ન હોય. બાળકને તાવ આવતો હોય ને તો એની માને ખાવું ન ભાવે. એ તો ક્યાં વાત, બાળકને નિશાળે જવું હોય તો એની માની ઊંઘ ઉડી જાય છે અત્યારે તો. એને સ્કૂલે નવડાવવો છે, એને ધોવડાવવો છે, એને તૈયાર કરવો છે, મારા છોકરો ભણવા જવાનો છે, તોય આ માની નીંદર ઉડી જાય. આમ થોડી ઘણી શરદી થઈ ગઈ હોય ને તો આ માને હક ન હોય, એને શાંતિ ન હોય. આ તો જગતની માં છે, એને આ સૃષ્ટિ ઉપર આ બધું થયું હોય છે, એને મજા નહીં આવતી હોય. એટલે આપણી વાત એ હતી કે આ જગતમાં ગૌ કથાની જરૂર હવે કેમ પડી. આપણે સંતોના સાનિધ્યમાં રહી છીએ, આપણે બધા થોડું ઘણું કાંઈક સમજણા જીવ છે, અને આપણાથી થાય એટલી ગૌ સેવા કરીએ છીએ. પણ એનું મહત્વ શું છે ને એ આપણને ખબર નથી. આ તો આગે સે ચલી આતી હતી. આપણા વડીલો સેવા કરતા, આપણા વડીલો દાન ધર્મ દેતા, એટલે આપણામાં એ સંસ્કારો આવ્યા છે, અને આપણે સેવા કરીએ છીએ ને આપણે દાન ધર્મ કરીએ છીએ ગાય પાછળ. પણ ખરેખર ગાયનું મહત્વ શું છે એ સમજીને કરશું ને તો વધારે આપણને ફાયદા થાય, વધારે લાભ થાય, અને આપણો ભાવ છે ને એ વધુ જાગશે. આ ભાવ જાગશે, અને પછી જે આપણે સેવા કરશું ને એ સેવા છે ને એ અલૌકિક સેવા છે, એ સેવા છે એ દિવ્ય સેવા છે. ત્યારે આપણે કરીએ જ છીએ ભલા માણસ, અમે જોઈએ જ છીએ. આ બધું જે કાંઈ એકમ હાલે છે એ તમારા ગૌ પ્રેમને હિસાબે જ ચાલે છે. પણ એ ગૌ પ્રેમ શા માટે? આ વિશ્વને ગાયની શું જરૂર છે? આ વિશ્વમાં ગાય કેટલી મહત્વની છે? ગાય ઢોર નથી, ગાય પશુ નથી, ગાય છે ને એ એક દિવ્યાત્મા છે. એટલે કીધું આ ગાયનો ક્યાંય જન્મ નથી, દેવલોકોનો ક્યાંય જન્મ નથી, આદ્ય શક્તિઓનો ક્યાંય જન્મ નથી. આપણે માતાજીના જેટલા આદ્ય શક્તિ રૂપો છે, અંબાજી છે, કાળકા છે, ચામુંડા છે, એ આદ્ય શક્તિઓ જેટલી થઈ ગઈ ને એના ક્યાંય જન્મ નથી, એના માતા પિતા નથી. એમ આપણા દેવલોકોના જે
આદિ દેવતાઓ છે એના જન્મ નથી, એના પ્રાગટ્ય છે. એમાં આ ગાય એ એક દિવ્ય જીવ છે, એનું ક્યાંય જન્મ નથી, પ્રાગટ્ય છે. એટલા માટે એ અદ્ભુત છે. ને એ આ સૃષ્ટિનું સંચાલન કરવામાં દેવ લોકોને કેટલો સહયોગ આપે છે ને એ આ ગૌ કથામાં આપણને જાણવા મળે. આપને નહીં, દેવ લોકોને આ સૃષ્ટિનું કલ્યાણ કરવામાં કેટલો સહયોગ કરે છે. ને જ્યારે દેવલોકોને સંકટ પડ્યા ત્યારે એ ગાયના શરીરમાં વાસ કર્યો. અને આપણે એમ કહીએ છીએ કે ગાયના શરીરમાં 33 કોટી દેવતાઓ છે, કઈ છે, પણ આપણા મગજમાં છે કે નહીં એ ખબર નહીં, આપણે અનુભવ છે એ ખબર નથી. કદાચ આપણે માન્ય કરી લઈએ, સંતો કે એટલે, શાસ્ત્રો કે એટલે, પણ આપણે એના અનુભવ નથી કર્યા. ભલા એ અનુભવ કરવા માટે આ કથાઓ છે અને અનુભવ કરવા માટે આપણે આ ગૌશાળાઓ છે. અનુભવ કરો કયા દેવતાની તમારે જરૂર છે અને એ દેવ એ ભગવતીની તમે સેવા કરો. એ દેવતાનું નામ લઈ. તમને એમ છે કે લક્ષ્મીજીની જરૂર છે, અત્યારે બધાની જ જરૂર છે ને, લક્ષ્મીજીની જરૂર છે, પછી તમે એ લક્ષ્મીજીને યાદ કરી અને ભગવતી આ ગવત્રીને, ભગવતી સુરભીનું, ભગવતી ગાયનું તમે એનું શરણ લ્યો અને એની સેવા કરો. એમાંથી તમને લક્ષ્મીનો પ્રતિસાદ મળે છે. જો હા, તમને એમાંથી આ લક્ષ્મીનો હોંકારો મળે તો એમ માનજો કે એમાં 33 કરોડ દેવતાનો વાસ છે. પણ આપણે અનુભવ તો કરીએ. હવે આપણે અહીં છીએ જ, કથામાં આવ્યા જ છીએ, આશ્રમની સેવા કરીએ જ છીએ, તો પછી આવા અનુભવ કરી અને આ જીવનને સાર્થક કરવો, આપણી શ્રદ્ધાને વધારવી, એ શ્રદ્ધાને વિશ્વાસમાં લઈ જવી, એ પ્રયોગશાળા છે, આશ્રમ છે. એ શ્રદ્ધાને વિશ્વાસમાં લઈ જવાની એક પ્રયોગશાળા આશ્રમ છે, એ છે ગૌશાળા છે. એ છે તાવ ને માથું તો મટી જ જાય પેલા માણસ એના પંચગવ્યથી, પણ આ ભવ ઔષધિ છે. આ ભવરોગને મટાડવા માટેની ઔષધિ છે. એને માટે આપણે આ પ્રયોગ કરવા જોઈએ કે ભગવાન શિવની આપણે જરૂર છે ભજનમાં, તો ભગવતી ગવત્રીની બાજુમાં જઈ એમાં જે વાસ છે ભગવાન શિવજીનો, એનો પોકાર કરીએ કે માં અમારે અત્યારે શિવજીની જરૂર છે. જો તારામાં એનો વાસ હોય તો અમને એનું પ્રમાણ આપશે. કારણ કે માં છે. માં જ આ બાળકને શીખવાડે કે આ બેટા આમ જીવાય. જો ગાય આપણી માતા છે તો એ આપણે શીખવાડશે કે ભક્તિ કેમ કરાય, આ સાક્ષાત્કાર કેમ કરાય. પણ એવી આશા લઈ, એવો ભાવ લઈ, એવી વિશુદ્ધ ભાવનાઓ લઈ અને પછી આપણે ગવત્રીની સેવા કરશું ને તો એ આપણે અવશ્ય ફળ આપશે. ઋષિમુનિઓને આપ્યું, આપણા શાસ્ત્રમાં એવું બતાવ્યું છે કે ઋષિમુનિઓને આપ્યું તો આપણે આપશે જ. બસ એના જેવો ભાવ આપણે કેળવવાની જરૂર છે. ઋષિમુનિઓ જેવો એના બધા કામ એને કર્યા છે. એને જયારે લક્ષ્મીની જરૂર પડી ત્યારે એવું કર્યું છે. રામાયણમાં આવે છે, ભરદ્વાજજીએ પ્રાર્થના કરી કે આ ભરતજી આખું સૈન્ય લઈને આવે છે, એને યથાયોગ્ય તથા સેવા. જેવા જેવા અધિકારીઓ છે, જેવા માણસો છે, એવી ભગવતી ગવત્રીને પ્રાર્થના કરીને એવી સેવા ભગવતી ગવત્રીએ કરી. ભરદ્વાજજીને કાંઈ કમી ન આવવા દીધી અને આવતલ મહેમાનને કાંઈ કમી ન આવી. એ રામાયણમાં પ્રમાણ છે. પછી પુરાણોમાં એવા ઘણા પ્રમાણો છે. વશિષ્ઠનું, વિશ્વામિત્રનું જે ચરિત્ર આવે, વાત આવે છે, એમાં વશિષ્ઠજીએ પ્રાર્થના કરી વિશ્વામિત્રના આખા સૈન્યને જમાડવાની, ત્યારે ભગવતી ગવત્રીએ જમાડી છે. એમાંથી ગાયત્રી માતાની, ગાત્રાળ માતાની ઉત્પત્તિ થઈ છે. આવી તો ઘણી કથાઓ છે કે એ ઋષિ મુનિઓને એ લોકોએ જે જોઈએ આપ્યું છે. તો આપણે એવા ભાવથી એની સેવા કરશું તો આપણને પણ એવું ફળ આપશે જ. પણ આપણો ભાવ બદલવાની જરૂર છે. આપણે ખાલી દૂધ હાટું જ એની સેવા કરીએ છીએ. એના દૂધમાં ન મજા આવી એટલે ભેંસ લઈ આવ્યા, ભેંસના દૂધમાં મજા ન આવી પછી જર્સી લઈ આવ્યા, અને જર્સી લઈ આવ્યા એટલે બધા રોગનું ઘર આવ્યું. ભેંસ સારી હતી ખેડૂત માટે, ભરપૂર જે મહેનત કરતા હતા ને એના માટે ભેંસનું દૂધ સારું હતું, એને પચી જતું ને એને તાકાત આપતું. બુદ્ધિ જડ કરી, આળસુ બનાવ્યા, પ્રમાદી બનાવ્યા,
પણ રોગી નથી બનાવ્યા. આ જર્સીએ હવે રોગી બનાવી નાખ્યા. એવું અત્યારનું વિજ્ઞાન કહે છે. અમે તો સાંભળીને તમને કહીએ છીએ કે અત્યારનું વિજ્ઞાન એમ કહે છે કે જર્સીનું દૂધ છે ને એ આ બધા જે અત્યારના રોગો છે ને એ ઉત્પન્ન કરે છે. પણ આપણે ભગવતી ગવત્રીમાં 33 કોટી દેવ છે એવો વિશ્વાસ ન આવ્યો ને એટલે પછી બીજાને સેવવા પડ્યા. પછી બહેનને સેવવી પડે, પછી જર્સીને સેવવી પડી. કારણ કે આપણે સ્વાર્થી બની ગયા. એક દેવી તરીકે આપણે એનો જય બોલાવી છીએ. હરેક ધર્મ, કોઈ પણ સંપ્રદાય એવો નહીં હોય કે એ ભગવતી ગાય માતાની જય ન બોલાવતો હોય. પણ એ ખાલી બોલવા ખાતર જ બોલે છે. એનો અનુભવ કરવો કે એની સેવા કરવી એવો ભાવ અમુક જગ્યાએ જ છે. એટલે આ ગૌ કથાની જરૂર છે. આપણી હૃદયમાં ભાવ જાગે અને પછી કબીર સાહેબની જે સાખી છે એને આપણે સાર્થક કરીએ કે આ મનુષ્ય જન્મ છે ને એ આપણો સાર્થક કરી લઈએ. મોત ટાઈમે ભગવાન સામે જઈ આપણા શાસ્ત્રોમાં કીધું કે યમરાજા પાસે જવું પડે. ત્યાં જઈને આમ છાતી કાઢીને ઊભી હકી કે તે મનુષ્ય બનાવ્યો ને, આ મનુષ્ય તરીકે જીવીને આવ્યો છું, એક સજ્જન માણસ તરીકે જીવીને આવ્યો છું. એટલી છાતી કાઢીને ઊભી હકી ને, એટલી સમજણ આવી જાય ને, એટલું જીવન જીવી લઈએ ને તોય ભલામણા બસ છે. એ બધું સમજવા માટે ભગવતી ગાયની કૃપા મેળવવા માટે આપણે આવે. કેટલા દી રહ્યા બાપુ તમારે? 10-12 દિવસ સુધી આપણે ગાય માતાને સાંભળવાના છે, કૃષ્ણ બાપુને સાંભળવાના છે. હવે આપણે થાળ અને આરતી તરફ જાઉં. આજે સોમવાર છે. મહાપ્રસાદ ભગવાન ભોળાનાથનો બધાને લઈને જવાનું છે. આમ તો આખો શ્રાવણ મહિનો ભગવાન ભોળાનાથનો જ છે ને ભગવાન ભોળાનાથનો પ્રસાદ